સ્વાધ્યાય 2 દાખલા નંબર 2 તમને રકમમાં આપ્યું છે કે જો f of x = x2 પછી આપ્યું છે તો f of 1.1 minus f of 1 upon 1.1 minus 1 ની કિંમત શોધો બરોબર છે અથવા તો સાદુરૂપ આપો તો છોકરો આપણી જે આ રકમ છે એ અનુસાર હવે ખાસ ધ્યાન રાખજો હવે અહીંયા f of 1.1 એટલે x ની જગ્યાએ 1.1 લો તો અહીંયા મારે x ની જગ્યાએ 1.1 લેવા પડે ઉપર વર્ગ છે એટલે 1.1 વચ્ચે માઈનસ હવે f of 1 છે તો x ની જગ્યાએ 1 તો અહીંયા મારે 1 તો 1 નો વર્ગ 1 વર્ગ કરશો તો આવશે અને અહીંયા f નથી જો ખાલી સાદું 1.1 minus 0 સોરી 1.1 minus 1 એટલે 0.1 હવે 1.1 નો વર્ગ એટલે 11 નો વર્ગ 11 નો વર્ગ આવશે 1 to 1 હવે એક આંકડા પછી પોઈન્ટ વર્ગ કરશો એટલે બે આંકડા પછી પોઈન્ટ પાછળથી ગણી લેવાનો 1.21 -1.1 રેડી હવે એક બાદ કરના 1.21 માંથી 1 બાદ એટલે 0.21 બાય 0.1 હવે આના આપણે કહીએ 21 ના છેદમાં 100 કહી શકાય બે આંકડા પછી પોઈન્ટ અને અંશમાં 10 ના છેદમાં 1 મીંડુ મીંડુ કેન્સલ એક શૂન્ય છે એક આંકડા પછી પોઈન્ટ એટલે 2.1 આપણે જોઈએ કે આન્સર આવશે 2.1 એના પછી દાખલા નંબર 3 એમાં છે વિધેય f of x is equal x square plus 2x plus 1 upon x square minus 8x plus 12 નો પ્રદેશ શોધો તો બાળકો પ્રદેશ શોધવા માટે ખાસ ધ્યાન રાખજો આ એક પ્રકારની આપણે જે કે પદાવલી એટલે સમય પદાવલી પણ કહી શકો પ્રદેશ શોધવાનો હોય ત્યારે ખાસ યાદ રાખવાનું છેદ 0 ન થવો જોઈએ પ્રદેશ જ શોધવાનો છે રેડી છેદ 0 ન થવો જોઈએ તો આપણે એમ કહીએ કે અહીં x2 8x 12 not equal 0 તો આના અવયવ પડે છે therefore આપણે એમ કહી શકીએ કે 6 દુ 12 6 ને 2 8 એટલે x 6 x 2 not equal 0 રેડી તો x 6 not equal 0 x 2 not equal 0 therefore x not equal 6 સામેની બાજુ લઈ લ્યો x not equal 2 આપણે જોઈએ કે x ની કિંમત તમે 6 પણ નહીં લઈ શકો ને 2 પણ નહીં લઈ શકો શા માટે 6 અથવા 2 લેશો તો છેદ 0 થઈ જાય છેદ 0 થઈ જાય છોકરાઓ તો જવાબ મળે નહીં ઇન્ફિનિટિવ થઈ જાય અવ્યાખ્યાયિત થાય એટલે છેદ 0 ન થવો જોઈએ પ્રદેશ શોધવાનો હોય ત્યારે તો x belongs to r છે કોઈ પણ હોય પ્રદેશ માટે x belongs to નહીં કોઈ કરે x belongs to r તો r માંથી આ બે ઘટકો બાદ કરી નાખો એટલે પ્રદેશ થઈ ગયો પ્રદેશ બરાબર r માઈનસ 2 અને 6 બરાબર છે r માઈનસ 2 અને 6 2 અને 6 નહીં લેવાનું જો 2 અને 6 લેશો ને છેદ 0 થઈ જાય અવ્યાખ્યાયિત થઈ જાય ન આવે એટલે 2 અને 6 નહીં લેવાનું રેડી આપણે જે કે આ દાખલો થયો હવે એ જ રીતે દાખલા નંબર 4 હવે અહીંયા એવું લખેલું છે f of x is equal under root x minus 1 વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય હોય તો પ્રદેશ અને વિસ્તાર શોધો પ્રદેશ અને વિસ્તાર શોધો પ્રદેશ એટલે આપણે જે હમણાં x ની વાત કરી x ની કિંમત ઉપરથી આપણને પ્રદેશ મળી શકે અને વિસ્તાર છે f of x ની કિંમત ઉપરથી મળે તો પ્રદેશ માટે આપણે જોઈએ મેં તમને પહેલા છોકરાઓ સમજાવ્યું હતું કે અંડર રૂટ ની કિંમત ગમે અંડર રૂટ હોય અંડર રૂટ ની કિંમત છે 0 અથવા 0 કરતા મોટી હોય તો આપણે શું કહી શકીએ કે અંડર રૂટ x 1 greater or equal 0 બે બાજુ વર્ગ કરો તો તમે વિચારી શકો x 1 greater or equal 0 તો કે 0 નો વર્ગ 0 1 સામેની બાજુ 1 સામેની બાજુ
તો x ની કિંમત કેવડી? એક જેવડી અથવા તો મોટી. તો પ્રદેશ લખવો હોય પ્રદેશ x ની કિંમત ઉપરથી તો આપણે જે કે ક્લોઝ બ્રેકેટ 1 તો આવશે અને 1 કરતા મોટી કેટલી છે એ નથી ખબર એટલે ઇન્ફિનિટી અને ઇન્ફિનિટી હંમેશા સાદો કૌંસ આવશે. રેડી? ક્લોઝ બ્રેકેટ ગ્રેટર ઓર ઇક્વલ છે એટલે ક્લોઝ બ્રેકેટ 1 ટુ ઇન્ફિનિટી. પ્રદેશ વિસ્તાર માટે તો વિસ્તાર માટે બાળકો કાંઈ નહીં f of x ની કિંમત ઉપરથી f of x ની કિંમત ઉપરથી બાળકો આપણે એમ કહી શકીએ કે અહીંયા f of x is equal under root x minus 1 greater or equal 0. Therefore f of x greater or equal 0 તમે લઈ શકો. તો આપણે જોઈએ કે વિસ્તાર વિધેયનો વિસ્તાર જીરો જેવડો અથવા 0 થી મોટો પણ કેટલો છે એ નથી ખબર. 0 જેવડો છે એટલે ક્લોઝ બ્રેકેટ આવશે, કેટલો છે મોટો એ ખબર નથી એટલે ઇન્ફિનિટી સુધી. જો પ્રદેશમાં 1 ટુ ઇન્ફિનિટી સાદુરૂપ દીધું છે. વિસ્તાર એટલે f of x ની કિંમત 0 ટુ ઇન્ફિનિટી. ખાસ યાદ રાખજો. દાખલો સરળ જ છે. Number 5 f of x equal mod x minus 1. વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય તો f નો પ્રદેશ અને વિસ્તાર શોધો. જો આમાં હું મારી રીતે લખીશ f નો પ્રદેશ અને વિસ્તાર. તો છોકરો હમણાંની જ વાત થઈ આપણે કહી શકીએ કે મોડ ની કિંમત કેટલી? 0 જેવડી અથવા 0 કરતા મોટી થાય. 0 જેવડી અથવા તો 0 કરતા મોટી થાય તો x 1 આપણે એમ કહી શકીએ ગ્રેટર ઓર ઇક્વલ આ 0 જેવડી અથવા તો 0 કરતા મોટી. હવે મોડ દૂર કરશો સામે એનું જ રહેશે. રેડી? મોડ દૂર કરશો તો 0 ના 0 જ રહેશે. છોકરા મોડ છે મોડ બરોબર. તો આને આપણે રજૂઆત કેમ કરી શકીએ? પ્રદેશ માટે અહીંયા તમને રકમ આપ્યું છે કે વાસ્તવિક સંખ્યા છે એટલે x belongs to r. તો x ની કિંમત તમે ગમે એ લ્યો, જો 1 લ્યો 2 લ્યો 3 લ્યો -1 2 3 તો તમને એ પ્રમાણે સામે કિંમત મળતી જશે. x ની કિંમત તમે ગમે એ લઈ શકો. x belongs to r છે એટલા માટે. જો વાસ્તવિક સંખ્યા શબ્દ દીધો છે બરોબર. તો r માંથી x ની ગમે એ કિંમત લ્યો એટલે આપણે જોઈએ આનો પ્રદેશ કેટલો હશે? પ્રદેશ તો છોકરો x belongs to r છે તો આપણે શું કહી શકીએ કે પ્રદેશ બરાબર છગડીયા કૌંસમાં x is x belongs to r. તો આપણે એમ કહી શકીએ આનો પ્રદેશ તો r જ થશે. પ્રદેશ કેટલો થશે? r થશે. હવે અહીંયા આપણે જોઈએ કે વિસ્તાર માટે આ પહેલો પ્રશ્ન વિસ્તાર માટે તો મોડ ની કિંમત કેટલી? તો આપણે જોઈએ કે ગ્રેટર ઓર ઇક્વલ 0 થાય. ગ્રેટર ઓર ઇક્વલ 0 તો આપણે જોઈએ કે ગ્રેટર ઓર ઇક્વલ 0 થાય તો આપણે એમ કહી શકીએ કે અનઋણ વાસ્તવિક સંખ્યા બરોબર. પણ 0 આવે છે એટલે આપણે એના વિશે તો કંઈ કહી શકીએ નહીં. પણ આપણે અહીંયા ઇક્વલ આપણે એમ કહી y લઈ લઈ અને ગ્રેટર ઓર ઇક્વલ 0 આની કિંમત છે આપણે y ધારી લઈ. ધારો કે તો અહીંયા આપણે લખવું હોય તો વિસ્તાર છે y is y બરોબર છે. y is y આપણે કહી શકીએ ગ્રેટર ઓર ઇક્વલ 0 ગ્રેટર ઓર ઇક્વલ 0 અને y belongs to r કહી શકો. y belongs to r તમે કહી શકો. હવે છોકરો ખાસ ધ્યાન રાખજો. જો આ થોડું કામ સમજવું ટફી પડે. આપણે જોઈએ કે x ની કિંમત r માંથી વાસ્તવિક તમને રકમમાં એમ કીધું છે. રકમ એમ કહે છે કે f of x mod x 1 વ્યાખ્યાયિત છે અને વાસ્તવિક વિધેય છે એટલે x belongs to મેં r લીધેલું છે
x belongs to r લીધેલું છે, મોડ છે એટલા માટે. તો આપણે જોઈએ કે કહી શકીએ તો એનો પ્રદેશ અને વિસ્તાર શોધો. તો પ્રદેશ આપણને r મળે છે અને વિસ્તાર આપણે જોઈએ કે y greater or equal 0. જો is છે અહીંયા તમે આમ ઊભી લીટી પણ કરી શકો, બરોબર. દાખલા નંબર 6. f of તમને આપ્યું છે આ રીતનું x અને x સ્ક્વેર 1 પ્લસ x સ્ક્વેર. x belongs to r. તો r થી r નો વિધેય હોય તો વિધેયનો વિસ્તાર શોધો. r થી r નો વિધેય હોય તો વિધેયનો વિસ્તાર શોધો. હવે છોકરો આ x યા આ y યા તો આપણે y x² upon 1 plus x² લખી દઈએ. તો બાળકો અહીંયા પોઝિશન આને અનુલક્ષીને આવી વધવાનું છે. આ તો x છે, આ y ની કિંમત છે આપણે જોઈએ અલગ પ્રકારની છે, x² upon 1 plus x². હવે જો અહીંયા છે ને તમે 0 લ્યો, x ની કિંમત 0 બરોબર છે, x belongs to r 0 લેશો ને 0 જો માઈનસ લ્યો તો પ્લસ અથવા બે ઉપર નીચે બે બાજુ વર્ગ છે એટલા માટે 0 લ્યો આની કિંમત તો આપણે એમ કહી શકીએ કે 0 પડે. અને 1 લ્યો 1 તો 1 upon 1/2 થશે, 1 plus 1 એટલે 1/2 એટલે આપણે જો કે 1 કરતા નાની થઈ તો અહીંયા આપણે એમ કહી શકીએ કે આની કિંમત છે પ્રદેશમાં વિસ્તાર જો 0 જેવડી વધુમાં દર્શાવવું હોય તો આપણે જો x બરાબર 0 લેતા તો આપણને y ની કિંમત કેટલી મળશે 0 અને x બરાબર 1 લેતા તો y ની કિંમત આપણને કેટલી મળી શકે 1 અને છેદમાં 1 plus 1 is equal 1/2. તો આનો વિસ્તાર આ 0 તો આવે જ છે પણ 1/2 એટલે 1 કરતા નાનું થયું, બરોબર છે. 1/2 એટલે 1 કરતા નાનું, 1 નહીં સમાવેશ પામે, 1/2 1 કરતા નાનું એટલે આનો વિસ્તાર કેટલો 0 તો આવે જ છે આન્સર. અને y ની કિંમત 1/2 પણ 0 1 કરતા કેટલી થાય નાની થાય એટલે આનો વિસ્તાર આવશે ક્લોઝ બ્રેકેટ 0 to 1. Number 7. F અને G R to R છે. F of x is equal દાખલા નંબર છે 7. F of x is equal તમને આપ્યું છે x plus 1 અને અહીંયા g of x is equal 2x minus 3 આપ્યા છે. વ્યાખ્યાયિત રીતે હોય તો f plus g મેળવો એમ કે છે. પછી f minus g અને f upon g મેળવો. તો આવી બધી સમી છોકરાઓ f plus g અને બાજુમાં x કર નાખવાનું, x વડે છૂટું પાડો f of x plus g of x. જો f of x plus g of x વચ્ચે પ્લસ છે તો પ્લસ, માઈનસ હોય તો માઈનસ. હવે f of x ની કિંમત x plus 1 g of x ની કિંમત 2x minus 3. સાદું એટલે તમારો આન્સર થઈ જાય અહીંયા 3x અને -3 plus 1 -2 આ 1. પછી બીજું તમને આપ્યું છે f minus g આ શોધવાનું છે બાજુમાં x વિધેય અનુસાર. તો અહીંયા આપણે કહી શકીએ કે f of x minus g of x x plus 1 minus તો માઈનસ છે બ્રેકેટ કરવો જરૂરી છે 2x minus 3. તો અહીંયા x plus 1 minus 2x plus 3 તો minus 2x plus x minus x
3 + 1 4 પછી ત્રીજું છે એમાં f/g * x લે તો આને આપણે કહી શકીએ કે f(x) / g(x) તો f(x) ની કિંમત x + 1 છે g(f) 2x - 3 તો બાળકોને છેદ 0 ન થવો જોઈએ બધું હાલે તો અહીં કહી દેવાનું 2x - 3 ≠ 0 બાકી સાદું રૂપે આવતું નથી છેદ 0 ન હોવું જોઈએ છેદ 0 હોય તો આપણે આ જે કિંમત છે અવ્યાખ્યાયિત થાય બરોબર છે એટલે છેદ 0 ન થવો જોઈએ એટલા માટે આપણે જોઈએ કે ત્રણ ઓલી બાજુ x ની કિંમત કેટલી લેવાની 3/2 ≠ 3/2 ત્રણ ઓલી બાજુ એટલે પ્લસ થશે બે ગુણાકારમાં ભાગાકારમાં આવશે એટલે x ની કિંમત 3/2 નહીં લેવાની 3/2 લ્યો ને x ની કિંમત એટલે છેદ 0 થઈ ગયો ઈ નહીં લેવાના નંબર એના પછી અહીં સુધી રાખીએ બરોબર બધાય દાખલો વ્યવસ્થિત જોઈ લેજો કાલે લગભગ સ્વાધ્યાય એક્સરસાઇઝ પૂરી થઈ જાય